નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુશાસ્ત્ર ચેનલમાં। મિત્રો, તમે ચેનલમાં નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। મિત્રો, આજનો ટોપિક છે એ બહુ ખાસ થવા જઈ રહ્યો છે। આજની જે વાત કહેવા જઈ રહી છું તે ભાગ્યશાળી સ્ત્રી વિશેની છે। તેની 10 નિશાની છે, 10 ચિહ્ન છે। તે જાણીને તમે સમજી શકો છો કે કઈ સ્ત્રી બહુ ભાગ્યશાળી હોય છે। મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા જ્યારે કોઈની સાથે લગ્ન થાય છે એના પછી તમારું નસીબ કેવી રીતે પૂરેપૂરું બદલાઈ જાય છે? મિત્રો, શું આ સહયોગના કારણે થાય છે કે પછી બહુ મોટા ખાસ કારણો છે? મિત્રો, એક રીતે જોઈએ તો આપણા શાસ્ત્રના અને સામુદ્રિક શાસ્ત્રના સ્ત્રીઓના ગુણથી તેને ઓળખવામાં આવે છે। તેની વિશેષતા જાણી લીધી તો તમને ખબર પડી જશે સ્ત્રી પહેલેથી જ આપણા ઘરે આવી છે, જેની સાથે આપણા લગ્ન થયા છે અથવા લગ્ન માટે જોવા જઈ રહ્યા છીએ તે ભાગ્યશાળી છે કે નહીં। મિત્રો, આપણા શાસ્ત્રોમાં ઘણું બધું મહત્વ જણાવવામાં આવ્યું છે, જેને કોઈને કોઈ કારણ હોય જ છે। કહેવાય છે કે સ્ત્રી હોય જે પુરુષ માટે બહુ ભાગ્યશાળી હોય છે, તેની સાથે લગ્ન કર્યા હોય તો સીધી ગરીબમાંથી તે વ્યક્તિ છે એ અમીર તરફ આવી જાય છે। જે સ્ત્રી લગ્ન કરે છે એ ગરીબમાંથી સીધો કરોડપતિ પણ બની શકે છે। તેના ભાગ્યમાં જેટલા અશુભ વસ્તુઓ છે સ્ત્રીઓને કારણે તે કરોડોનો માલિક પણ બની જાય છે। અને અમુક સ્ત્રી એવી પણ હોય છે જે ઘરે આવતા સંપત્તિ બધી ધૂળમાં મળી જાય છે। હા મિત્રો, સ્ત્રીઓ હોય છે જે અઘરી સ્ત્રી હોય છે, જેના લગ્ન થાય છે, તેના પિયરમાં જાય છે તો ખુદ તેના પતિને બરબાદ કરી નાખે છે। କିନ୍ତୁ આવી બ્રહ્મ પર તેમની રચના સંપૂર્ણ રીતે સમજી શકતા નથી। ભગવાન પણ સમજી શકતા નથી કે સ્ત્રીના ભાગ્ય સારા છે કે ખરાબ। વિડીયો તેના માટે જ બનાવવામાં આવ્યો છે, તો તમે ખાસ કરીને સ્ત્રી લકી હોય છે કે નહીં, એનું ભાગ્ય ખરાબ હોય છે કે સારું, તેના વિશે ચર્ચા કરીએ। પ્રાચીન જે ઋષિઓ હોય છે, જે આપણા શાસ્ત્રમાં સ્ત્રીઓ વિશે ઘણું બધું લખીને ગયા છે, સારા અને ખરાબ ભાગ્યને દર્શાવ્યા છે। હા મિત્રો, આજે હું તમને તેના વિશેષ ગુણો વિશે, વિશેષ લક્ષણો વિશે જણાવવા જઈ રહી છું, જે નક્કી કરે છે કે સ્ત્રી ભાગ્યશાળી છે કે નહીં। પરંતુ મિત્રો, જો તમે પહેલી વખત આવ્યા હો તો વિડીયોને અને ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બને રહે। મિત્રો, વિડીયો તરફ આગળ વધીએ। નંબર 1ની વાત કરીએ તો જ્યારે પણ નાની આંગળી પ્રથમ ઓળખ છે કોઈ પણ સ્ત્રીની। હા મિત્રો, હું તમને વાત પરફેક્ટ કહું, સ્ત્રીના પગ હોય છે તેના નાની નાની આંગળીઓ જ્યારે જમીનને અડે છે, સ્પર્શ કરે છે તો તે સ્ત્રી ખૂબ જ સારામાં સારી અને શુભ માનવામાં આવે છે। હા મિત્રો, કહેવાય છે કે તેનો સ્વભાવ સારો હોય છે અને ઘરમાં જાય ને આ પ્રગતિ તો નિશ્ચિત જ હોય છે। હા મિત્રો, શાસ્ત્ર પ્રમાણે, સમુદ્ર શાસ્ત્ર અનુસાર જોઈએ તો આવી સ્ત્રીઓ ઘરમાં જાય છે ત્યાં હંમેશા સુખ, સમૃદ્ધિ અને તેના પતિ માટે ખૂબ જ નસીબદાર છે, તેના પૂરા પરિવાર માટે સમૃદ્ધિ લાવે છે। આવી મહિલાઓ માત્ર પોતાના માટે નહીં પરંતુ આખા પરિવાર માટે નસીબદાર માનવામાં આવે છે। આવી મહિલા જે હોય છે તે પરિવારના સભ્યોને ખૂબ ખુશ રાખે છે। મિત્રો, નંબર 2ની વાત કરીએ તો પહોળું કપાળ। હા મિત્રો, જે સ્ત્રીઓનું કપાળ પહોળું હોય છે તમે ચેક કરી શકો છો, તમારી 3 આંગળી જેટલું એનું કપાળ પહોળું હોવું જોઈએ, જેનો અર્ધચંદ્ર જેવો આકાર ધરાવે છે। કોણ? તો કે કપાળ। હા મિત્રો, ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે। આવી છોકરી જે ઘરમાં જાય છે ત્યાં કદી પણ દુઃખ નથી આવતું। તેની બુદ્ધિ તીક્ષ્ણ હોય છે અને સારામાં સારી હોય છે। તેનો આખો પરિવાર તેના લીધે બેઠા બેઠા જમે છે, કારણ કે આખા પરિવારને સકારાત્મક ઉર્જા પ્રદાન થાય છે। આવી છોકરીઓ આવવાથી ઘરની કિસ્મત પૂરેપૂરી બદલાઈ જાય છે। હા મિત્રો, કપાળ પહોળું હોય છે તો એ સ્ત્રી પરિવાર માટે સમૃદ્ધિ લાવે છે। આગળ જોઈએ આંખોની વિશેષતા। હા મિત્રો, આંખમાં જાણો, તમને એમ લાગે કે દરેક સભ્ય છે એને વરદાન આપેલું હોય છે। એટલે શું, તમારી સ્ત્રીની ઓળખવાની શક્તિ છે એ કેવી છે, ધ્યાનથી સાંભળો। જે ભાગ્યશાળી સ્ત્રી હશે તેની આંખોની રચના પર તમારે ધ્યાન આપવાનું છે। સમુદ્ર શાસ્ત્ર અનુસાર જોઈએ તો સ્ત્રીઓની આંખો ઉપર અને નીચે ત્વચામાં સહેજ લાલાશ, લાલ કલર તમને જોવા મળશે।
થોડો કાળો અથવા સફેદ હોય છે. હા મિત્રો, તમારી અંદર આજુબાજુ જે રેટિના હોય છે, જે આંખ હોય છે, તે કાળો અથવા સફેદ જોવા મળે છે. પરંતુ જ્યારે તમે પાપણ જોશો ત્યારે થોડીક લાલ કલરની દેખાશે. તમને જોવા ન મળે તો જેનું શરીર દૂધ જેવું વ્હાઈટ હોય છે એ સ્ત્રી પણ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. મિત્રો, જેના લીધે એ સ્ત્રીને ભાગ્યશાળી ગણવામાં આવે છે. મિત્રો, તેની ચાલ કેવી હોય છે તો કે હંસ જેવી. કમર પણ પતલી હોય છે અને સ્ત્રી સુખ પણ આપે છે. આગળ જતાં જીવનમાં મહિલા પરિવાર માટે ઊભી રહે છે અને આખા પરિવારનું રક્ષણ કરે છે. આવી મહિલાઓ જીવનમાં તમામ પ્રકારની સુખ સુવિધા ભોગવે છે. એનું જીવન ખૂબ જ સુખી થાય છે. જેટલા વ્યક્તિ હોય છે તે બધા સુખી થાય છે. મિત્રો, 4 નંબરની વાત કરીએ તો નાક જ્યારે છુંદર બનતું હોય છે, એટલે કે નાક બહુ વિશિષ્ટ વસ્તુ કહેવામાં આવે છે. નાકમાં છુંદર બને એટલે 100% એ ભાગ્યશાળી માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિના નાક, કોઈ સ્ત્રીના નાક પર છુંદર હોય તો કોઈ છોકરીઓના નાકની આગળના ભાગમાં છુંદર જેવું દેખાય તો તે ધનવાન અને બહુ ભાગ્યશાળી હોય છે. મિત્રો, તે જે ઘરમાં મહિલા જાય છે ત્યાં પૈસા જ થાય છે અને પૈસાની કમી જરા પણ રહેતી નથી. દરેક ડગલે પગલે ઘરના લોકોને સુખ સમૃદ્ધિ, હંમેશા પરિવારનું ધ્યાન અને આર્થિક સ્થિતિ સારી રહે છે. હા મિત્રો, નંબર 5ની વાત કરીએ તો અંગૂઠો. હવે પગ વિશે હું તમને થોડી વાત કહી દઉં. છોકરીના પગનો અંગૂઠો છે એ પાછળના ભાગનો હોય છે. અંગૂઠાની પાછળના ભાગનું અથવા તો ગોળાકાર હોવું જોઈએ અને તેનો અંગૂઠો હોય છે જે પૂરો ગોળાકાર અને થોડોક બધા આંગળા કરતાં થોડોક લાંબો હોય છે. થોડાક લાલ કલરનો હોય તેવી સ્ત્રી ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. હા મિત્રો, કારણ કે સામુદ્રિક શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે આવી સ્ત્રી તેના પતિ માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. હા મિત્રો, તેના જીવનમાં એકદમ પડકારા જેવું બની જાય છે અને તે સરળતાથી પાર કરી દે છે. પતિ ગમે એટલો ખરાબ નસીબવાળો હોય પરંતુ પૂરો નસીબદાર બની જાય છે. બહુ આગળ વધવાની ચેષ્ટા રાખે છે. 6 નંબરની વાત કરીએ મિત્રો તો દાંત. જે સ્ત્રીના દાંત બહુ સફેદ અને ચળકતા હોય છે તે મહિલા હંમેશા ભાગ્યશાળી હોય છે. જેના દાંત સુંદર, ચમકદાર અને આગળ બાજુ થોડાક નીકળેલા હોય છે, આવી સ્ત્રી ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આવી સ્ત્રીઓના જીવનમાં હંમેશા પ્રગતિ જ આવે છે. જીવનમાં મોટું ખૂબ જ નસીબદાર માનવામાં આવે છે અને તેના છોકરા એકદમ આજ્ઞાકારી બને છે. મિત્રો, આ વસ્તુ યાદ રાખજો ને, વૈભવી વસ્તુની ક્યારેય પણ તમને કમી રહેતી નથી. આવી મહિલાઓ ન માત્ર પોતાના પરિવાર માટે સુખ સમૃદ્ધિ વધારે છે પરંતુ જીવનમાં સફળતા અને સમૃદ્ધિ 100% લઈને આવે છે. મિત્રો, નંબર 7ની વાત કરીએ તો ખાસ કરીને નરમ અને લાલ કલરની આંગળીઓ અથવા તો લાલાશ કલરની થોડીક આંગળીઓ. હા મિત્રો, આવી આંગળીઓ વિશે વાત કરું તો જે મહિલા હોય છે જેની આંગળીઓ લાંબી, પતલી અને ગોળ હોય છે, જ્યારે તેઓ એકબીજાની સાથે જોડાયેલી દેખાય છે, આંખેથી થોડાક લાલ દેખાય છે, આંગળીઓ છે એ લાંબી અને પતલી દેખાય છે, તો તેમાં કોઈ છિદ્ર નથી, તે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. વસ્તુ અને જેના નખ લાલ અને કોમળ, ઊંચા અને મુલાયમ હોય છે, સમુદ્ર શાસ્ત્રમાં કહેવામાં આવેલું છે કે તે હંમેશા સુખ આપે છે. પછી ઘરમાં હોય કે પિયરમાં હોય, આવી મહિલાના તમામ સુવિધા મળે છે અને જે પરિવાર પહેલેથી જ ગરીબ હોય છે તે પરિવારમાં એ વરદાન રૂપ સાબિત થાય છે. ત્યાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. હા મિત્રો, આવી સ્ત્રી બહુ જ નસીબદાર એટલે કે ભાગ્યશાળી હોય છે. નંબર 8ની વાત કરીએ મિત્રો તો ગરદન. ડોકની વાત કરીએ તો સાપ જેવી સુંદર ડોક ભવિષ્ય પુરાણમાં ખાસ કરીને કહેવામાં આવ્યું છે કે સ્ત્રીના ગરદન પર સાપ જેવી, હા મિત્રો, સાપ જેવી 3 સ્પષ્ટ રેખા દેખાય. જેની ડોક હોય છે તે 3 રેખા દેખાય છે. આવી સ્ત્રી છે એ ગર્ભવતી હોય તો તેને ઘરેણાથી શણગારવામાં આવે છે. આવી મહિલાઓ સમુદ્રિક અને સંપત્તિ એનું મોટામાં મોટું પ્રતીક બને છે. આગળ જતાં એ મહિલા છે એ ગરદન હંમેશા નબળી હોય છે, તે મહિલા હંમેશા ગરીબ હોય છે. હા મિત્રો, જેની ગરદનમાં 3 જાતના લીટા તમને દેખાય છે તો આ મહિલા છે એ તમારું જીવન બદલાવવામાં આવી રહ્યું છે. હા મિત્રો, કારણ કે અમુક મહિલા હોય છે જે લકી હોય છે પણ તેનો ટાઈમ આવવાનો બાકી હોય છે. એવી સ્ત્રીની વાત કરીએ નંબર 9
જે સ્ત્રી પોતાના પપ્પા અથવા પિતાના ચહેરા જેવી દેખાય. હા મિત્રો, બહુ જ રસપ્રદ વાત છે. જો કોઈ છોકરીનો ચહેરો એના પિતા જેવો દેખાતો હોય તો છોકરી ખૂબ જ નસીબદાર માનવામાં આવે છે. સમજો કે તેની પ્રગતિ કોઈ રોકી શકતું નથી અને જ્યાં પણ તેના મેરેજ થાય છે, જ્યાં તેના ઘરે જાય છે, તે સ્ત્રી હંમેશા પ્રગતિ જ કરે છે. મિત્રો, આ વસ્તુ યાદ રાખજો. 10 નંબરની વાત કરીએ તો આંખ. સુંદર કમળ જેવી આંખ દેખાય. ભવિષ્ય પુરાણ અનુસાર જોઈએ તો મહિલાની આ કમળની પાંખડી જેવી આંખો હોય છે. નાની હોય છે ને વ્હાઈટ હોય છે. તેની નીચે જગ્યા હોય છે તે ભૂરી હોય છે. સફેદ એવી તો એ મહિલા તેના પતિ માટે સારામાં સારું ભાગ્ય દર્શાવે છે. મિત્રો, તેના ભાગ્યમાં એના પતિ છે એના માટે તે સુખ સમૃદ્ધિ લઈને આવે છે. હા મિત્રો, તમારા આ વસ્તુ યાદ રાખવાની છે, કારણ કે આવી સ્ત્રી લાખો કરોડોમાં એક હોય છે. જો આવા સિસ્ટમ તમને જોવા મળે તો સમજી લો કે આ સ્ત્રી ખૂબ જ નસીબદાર છે. મિત્રો, આ હતો પૂરો વિડીયો જે ભાગ્યશાળી સ્ત્રીની ખાસ કરીને 10 ઓળખ હતી. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો એ નીચે કોમેન્ટ સેક્શનમાં અમને જણાવજો ને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અમે તેનો આન્સર જરૂરથી આપીશું. તો મિત્રો, હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે.